જય ગૌ માતા મિત્રો. ભારતીય સંસ્કૃતિ અને આપણે હિન્દુ સંસ્કૃતિના અનુસંધાનની વાત કરીએ તો આપણી ગાય માતા એટલે બહુ મોટી વાત છે આપણા માટે, કે જે ભારતીય નસલની ગાયો છે એ માનવ ઉપર એને કેટલા ઉપકારો કરે છે. અને આપણે સમજી શકીએ છીએ કે શ્રી કૃષ્ણ પોતે ભગવાન થયા છતાં પણ એમને ગાય છોડી નથી. તો ગાય માતાનું મહત્વ એટલું કેટલું હશે એમ આપણે આમ એક જ સેન્ટેન્સમાં સમજી શકાય, પણ આપણે ટેકનિકલી પણ સમજવું છે. એમ આપણે ગાય જોડે આપણા જે હૃદય સંબંધિત તો બધાને ખબર જ છે, પણ ટેકનિકલ પણ કેટલું એનું મહત્વ છે આપણે સમજવા માટે આજે આપણે લાઈવ થયા છીએ અને એનો લાભ તમે લઈ શકો છો. ફક્ત 5 થી 7 મિનિટ તમારે અમને સહન કરવો પડશે, પણ આપણે ના સમજી શકે એવી માહિતી લઈને અમે તમારી જોડાયા છે. ગાય માતાના અલગ અલગ રેઝિન બેઝ સ્ટેચ્યુ છે જે આપણે ઘરમાં મૂકી શકાય છે. એની સાથે સાથે આનું મહત્વ આપણે આજે સમજીએ. તો સૌથી પહેલાં જે ખૂંદ છે એ સમજીએ કે આ જે ઉપસેલી ખૂંદ હોય ને એ જ આપણી ભારતીય નસલ છે. એમાં અલગ અલગ નસલો હોઈ શકે, પણ આપણે ઉપસેલી ખૂંદ તો હંમેશા હોવી જોઈએ. એને અહીંયાથી સૂર્યકેતુ નાડી અંદર જે હોય આ અહીંયા તપે એટલે ચરતી ગાયોનું આપણે એ ઔષધિઓ ખાય અને આ તપે એટલે એમાં સુવર્ણ જે આવે તો ગાય માતાના ઝરણમાં પણ સુવર્ણ આપણને મળેલું છે. સુવર્ણ એટલે કે સોનું. એની અંદર કેટલાય પ્રકારના એવા બેક્ટેરિયા અને એ છે કે જેનાથી ખેતી કરી શકાય છે અને માણસોના સેંકડો ટાઈપના પ્રોબ્લેમો ક્રોનિક ડિસીઝને પણ આપણે નિવારણ કરી શકાય છે. આપણે એ પણ જાણીએ છીએ, મોટા ભાગના લોકો જાણે છે. અને ખૂંદ સિવાય આજે અહીંયાથી જે શિંગડામાંથી જે કાનમાંથી નીકળતું શિંગડા અને અહીંયાથી ખાંચામાંથી જ નીકળતા જે કાન હોય એ જ ભારતીય નસલ છે. નહીંતર તો તમે છેતરાઈ જશો કે જસ્ટિવ્યુલસીન ને HF ને બધી જે ગાયો છે એમાં એ રીતે જોવા મળશે નહીં તમને. બરાબર. બીજું કે અહીંયાથી જે લટકતું હોય, આ જે લટકે છે આ વધારે પડતું હોવું જોઈએ. આ શોર્ટ હશે આટલું કટ એ જોવા મળશે તો એ આપણી ભારતીય નસલ નથી. એ સંક્રમણ કરેલી હાઇબ્રિડ જાત છે અને એના કોઈ પણ જાતના ખોરાકો, દૂધ આ બધું લેવાથી આપણને ક્રોનિક ડિસીઝ ડાયાબિટીસથી માંડીને બીપી આ ઘરે ઘરે જે ઘૂસી ગયો છે તો એ આપણું ભારતીય નસલમાંથી એ શક્યતાઓ નથી હોતી અને એ ઔષધિઓ ખાઈને આપણને દૂધ આપતી પણ નથી હોતી. તો આપણે એ લેવલ પર તો આપણે સમજીએ છીએ, પણ આપણે સમજીએ કે તો એક છે કાંકરેજ છે, સાહિવાલ છે, થારપારકર છે, રેડ સિંધી જે કાઉ છે, આ બધી જ ગાયો છે અને ગીર છે. એ આપણી ભારતીય નસલની મુખ્ય દેશી જાતિઓ છે. એની શારીરિક વિશેષતા શું છે તો પીઠ પર કુબડ હોય, હમ્પ જેની કહેવાય, લાંબા કાન હોય, ગરમી સહન કરવાની એકદમ વધુ ક્ષમતા હોય, રોગ પ્રતિકારક શક્તિ જેનામાં વધારે હોય અને ઓછા ખર્ચે આપણે આનું પાલન કરી શકતા હોય, એ બધી દેશી ગાયની આ શારીરિક વિશેષતાઓ છે. પછી આગળ મિત્રો જોઈએ કે આપણા ત્યાં એટુ દૂધ વિશેની વાતો બહુ જ સાંભળી આપણે. એટુ દૂધ એટલે શું? એમ ગાયોમાંથી નીકળતું દૂધ એટલે એટુ કયું, A1 કયું, આ બધા પ્રશ્નોમાંથી નીકળવું હોય તમારે. આપણા ઘરની અંદર દૂધ આવે તો કયું પીવું એનું થોડુંક વિશે સમજી લે શોર્ટમાં. કે દેશી ગાયના દૂધમાં મુખ્યત્વે શું હોય તો કે A2 પ્રકારનું બીટા કેસીન જે પ્રોટીન જોવા મળે છે એ A2 પ્રકારનું હોય. એ ઘણા લોકોને પચવામાં એકદમ સરળ હોય, એટલે 80 થી 90% લોકોને સરળ પચે. એટલે ગાયને તમે ફેટ સાઈડે જોતા હોય ભેંસની જેમ તો એ વસ્તુ ખોટી છે. A2 દૂધ એટલે આજના માણસને જલ્દીથી પાચન કરી શકે એનું નામ A2 દૂધ. આપણે દેશી ભાષામાં સમજી લો તો આપણે A2 દૂધ જ લેવાનું છે. એટલે બીટા કેસીન પ્રોટીન જે અંદર છે એ સરળ રીતે પચી જાય આપણને. હવે ગાયનું પંચગવ્ય આપણે સમજવાની કોશિશ કરી શકીએ છીએ કે દૂધ છે, દહીં છે બીજું, ઘી છે ત્રીજું, અને ગૌમૂત્ર છે ચોથું, અને ગોબર છે પાંચમું. આ પંચગવ્ય જે છે ને એ આખા માનવ જીવનનું દિવ્ય રીતે જીવન આખું શણગારી નાખે, એને આગળ પણ લઈ જાય, એના રોગોનો નાશ કરે અને ખોરાકો લેવાથી એને જોડે રાખવાથી આપણે જોડે એન્ટીવાયરસ જે છે એને ડિટેક્ટ કરી શકાય છે અને રિમૂવ કરે છે. એટલા માટે જ આપણે ચિપ્સ બનીએ છીએ, એન્ટીવાયરસ ચિપ્સ છે ગૌ માતાના ગોબરમાંથી બની હોય. બીજું આપણે પ્રાકૃતિક ખેતીની અંદર આ ગાય માતાઓનું યોગદાન કેટલું બહુ મહત્વનું છે એ શોર્ટમાં સમજી લઈએ તો જીવામૃત બને છે, ઘન જીવામૃત બને છે,
ગોબર ખાતર બને છે એનું, વર્મી કમ્પોસ્ટ બને છે, કેટલા બધા ઉપકારો છે ગાય માતાના આપણા ઉપર. તો ખેડૂતોએ સમજવાની જરૂર છે ખાસ કરીને. તો કેમિકલ ફર્ટિલાઇઝરને ના નાખતા આપણે નાના અને સીમાંત ખેડૂત છે એને તો બહુ ઇઝીલી કામ થાય એવું છે, અને મોટા ખેડૂતો મોટા પાયે આનું કામ કરી શકે છે. તો આ ખાસ ના ભૂલીએ, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, ગોબર ખાતર, વર્મી કમ્પોસ્ટ, ફર્ટિલાઇઝરની દુકાને જવું નહીં પડે, અને તમે બધા જ લોકો સુધી શુદ્ધ ખોરાકો પહોંચાડી શકશો. એને નેચરલ ફાર્મિંગ પણ આપણે કહીએ છીએ. તો દેશી ગાયના જે પ્રાકૃતિક ખેતીના આધાર માનવામાં આવે છે. દેશી ગાય નહીં હોય તો પ્રાકૃતિક ખેતી શક્ય જ નથી. અને મોટા મોટા કેન્સર જેવા રોગો જે ઘરે ઘરે પહોંચ્યા છે એ વધતા જ જવાના છે. એને રિમૂવ કરવા હશે તો ફક્ત ભારત જોડે એક જ ઓપ્શન છે, અને અર્થતંત્ર સુધારવા માટે પણ એક જ ઓપ્શન છે. એટલે ગાય માતાને ફક્ત આપણે દૂધ માટે જ રાખીએ એવું નથી. દૂધ માટેની વાત જ નથી. એના માટે ડીપમાં આપણે જવું હોય તો તમે ગૌ વિશ્વમની મુલાકાત કરી શકો છો. અમારી જોડે ડીપમાં ચિંતન માટે બેસી શકો છો. પર્યાવરણ માટે પણ એક ફાયદાકારક છે ગાય માતા. એ પણ આપણે થોડું જોઈ લઈએ આજે. હવે બેઠા જ છીએ તો થોડીક ધીરજ રાખીને આપણે સમજી લઈએ કે જમીનની ફળદ્રુપતા આનાથી 100% વધે છે. મેં પોતે રિપોર્ટ કરાયેલા છે. મારો 11 વર્ષનો અનુભવ છે. મારા ખેતરની અંદર 0.32 થી માંડીને 0.42 વધારે ઓર્ગેનિક કાર્બન નહોતો વધ્યો, જેને બંજર જમીન જાહેર કરી દી એ લોકોએ, જેને ચેક કર્યા છે રિપોર્ટ, એને મેં 1.2 સુધી પહોંચાડેલો છે. એવા મારા જોડે કેવા હજારો ખેડૂતોના કોન્ટેક્ટમાં છું કે જેને બંજરમાંથી ઉપજાઉ જમીન બનાવેલી છે, ફળદ્રુપ જમીન બનાવેલી છે. એવા 4 ને 5 વખતના રિપોર્ટ છે અમારી જોડે. અને રિપોર્ટની સાથે સાથે ઉત્પાદન વધતું અમે જોયું છે. એટલે જમીનની ફળદ્રુપતા વધારવા માટે સ્પેશિયલ આપણે આ ભારતીય નસલની દેશી ગાયોનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. એટલે જમીનની ફળદ્રુપતાની સાથે સાથે આપણે જે પર્યાવરણના ફાયદાની વાત કરી જે રહ્યા છીએ આપણે, તો પર્યાવરણની અંદર કેવું છે કે રાસાયણિક ખાતર પર નિર્ભરતા આપણી ઘટી જાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, જૈવિક ખેતીને આપણે પ્રોત્સાહન આપી શકીએ છીએ, અને આપણા શરીરની, માનવ શરીરના રોગોને આપણે દૂર કરી શકીએ છીએ. હવે બીજું આપણે આગળ મિત્રો જોઈએ તો ગાય માતા, જે આપણી સંસ્કૃતિની અંદર ગાય માતાનું શું મહત્વ છે એ પણ થોડુંક બ્રીફલી નહીં તો શોર્ટમાં આપણે સમજી લઈએ કે ગાયને ભારતીય પરંપરામાં આપણે ગાય માતા સમજીએ. જેમ આપણી માતા હોય ધરતી માતા, આપણી 5 માતાઓ, જેમ આપણી પોતાની માં હોય એમ આપણી ધરતી માતા, એમ ગાય માતા પણ એક 5 માતાઓનું એક છે, જે અને ભાભી આપણી. તો એ રીતે આપણે ગાય માતા જે છે એને ગાય માતા તરીકે આપણી સંસ્કૃતિમાં ઓળખવામાં આવે છે. દરેક તહેવારોમાં, ધાર્મિક પ્રસંગોમાં ગાયનું વિશેષ સ્થાન હોય છે. હવે આની સાથે સાથે આપણે એ પણ સમજીએ કે દેશી ગાયમાં શું અને વિદેશી ગાયમાં શું, એ ખબર જ નહીં હોય તો પહેલો પ્રોબ્લેમ એ થશે. તો દેશી ગાય ગરમી વધારે સહન કરે, સ્થાનિક રોગો જે હોય, સ્થાનિક રોગો જે છે એની અંદર પ્રતિકારક શક્તિ એનામાં વધારો હોય છે, જાળવણીનો ખર્ચ ઓછો થાય છે, પ્રાકૃતિક ખેતી માટે વધુ ઉપયોગી છે. તો આના જે ઉત્પાદો છે એ માનવ શરીર માટે બહુ જ બેસ્ટ છે. આપણે કહીએ છીએ કે 33 કરોડ દેવતાઓનો વાસ છે. એ શું? તો 33 કરોડ પ્રોબ્લેમો જે માણસના છે એ ગાય માતા સોલ્વ કરે છે. આપણને વિશ્વાસ આવે કે ના આવે, વિશ્વાસ નથી આવતો તમારું નોલેજ ઓછું, અને વિશ્વાસ આવે તો તમે સારી જગ્યાએ કોન્ટેક્ટમાં છો અત્યારે નક્કી સમજવું. હવે આનું નિષ્કર્ષમાં આપણે જોઈ લઈએ તો દેશી ગાય માત્ર દૂધ આપતું પ્રાણી નથી, પરંતુ ખેતી, પર્યાવરણ, ગ્રામ્ય અર્થતંત્ર, ભારતીય સંસ્કૃતિની મહત્વપૂર્ણ આધારસ્તંભ એટલે ગાય માતા. એ પણ કોઈ નહીં માને આજની તારીખમાં, કારણ કે ગાય રાખવી કોઈને પસંદ જ નથી. એમાં તો આપણને તો બીજો સેલરી અને બિઝનેસના ઇન્કમો જ સારો લાગે છે. પણ આખા ભારતનું અર્થતંત્ર સમજવું હશે અને એને ઊભું રાખવું હશે તો મહત્વપૂર્ણ આધારસ્તંભ એટલે ગાય માતા. આ ફાઇનલ વાત છે. બરાબર. તો આ વિડીયોની અંતમાં આપણે શું સમજી શકીએ, આપણે શું લાઈન લઈ શકીએ? તો દરેક ગામની અંદર એક દેશી ગાય હોય, દરેક ઘરની અંદર દેશી ગાય હોય, એ ગામ સ્વસ્થ અને સમૃદ્ધ રહેશે, ખેતી એની સમૃદ્ધ રહેશે, પ્રકૃતિ સંતુલિત બની રહેશે. અને આવો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને બજારો સુધી આપણે શુદ્ધ ખોરાકો પહોંચાડવો જોઈએ. એટલે ગાય માતા માટે આપણે થોડું ઘણું પણ આપણે સમજ્યા, અને 7 થી 8 મિનિટ 10 મિનિટ તમે અમને સહન કરે એ બદલ તમારો આભાર. પણ આપણી હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું મૂળ પ્રતીક અને ગૌ માતા એટલે આપણી માતા એ સમજીને આપણે કંઈ નહીં તો ઓછા નામે ગાય માતા ના રાખી શકો તો ગાય માતાની નિશાની આપણે ઘરમાં રાખીએ અને આપણે પ્રતીક રૂપે આપણે એને પૂજીએ અને આગળ વધીએ. જય ગૌ માતા, જય ગૌ.